સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 6ઠી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1299મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 950મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, વાસના ટાળવાનો શો ઉપાય છે? અને ત્યારે મહારાજે બહુ સરસ મજાની વાત કરતા કહ્યું, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. આપણા સંપ્રદાયની અંદર આપણને હિન્દુ સનાતન ધર્મના તત્વજ્ઞાનમાં પણ આપણને એટલું તો સ્પષ્ટપણે કહે છે કે જીવનની અંદર મનુષ્યને તો પોતાના જીવનમાં આત્મનિષ્ઠા હોવી જ જોઈએ. આત્મનિષ્ઠાનો મોટામાં મોટો ફાયદો જો આપણને થતો હોય તો આત્માને કોઈ સગા વાલા કુટુંબ પરિવાર કે પછી નાત જાત કે એવું કંઈ છે નહીં. જેને શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે પણ એ પ્રમાણે કહેવાય કે બ્રાહ્મી સ્થિતિની વાત કરી છે, જેને આત્માનું લક્ષણ પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુન મહારાજને સમજાયું છે. તો એવી રીતે એ આત્મનિષ્ઠા બહુ જ ઉપયોગી છે. જેમ કે આપણા જીવનની અંદર આપણને સુખ દુઃખના પ્રસંગો તો આપણને આવતા જ રહેવાના, પરંતુ એ સમયની અંદર જો આપણને આત્મનિષ્ઠા હોય તો આત્માને કોણ સવું છે અને કોણ વાલું છે અને કોણ પ્રિય છે અને કોણ અપ્રિય છે. આત્મા તો નિર્વિકાર છે, આત્મા તો અવિનાશી છે. એ પ્રકારે આત્માની અંતરની અંદર નિષ્ઠા કરી દીધી હોય તો પછી ભલે નાના મોટા સુખ દુઃખના હેલા આવે પણ એની અંદર એને સેટ થઈ જતા વાર લાગે નહીં. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે આ સંસાર છે ને ઊંટના બેસણા જેવો છે. તમે બેઠા હો ત્યારે આગળ પગ બે મૂકે ત્યારે તમને પાછળ ધક્કો મારે ને પાછલા પગ બે આગળ મૂકે ત્યારે તમે આગળ ધક્કો મારે. પણ આજે આપણે જોઈએ છીએ કચ્છ ભુજની અંદર, કચ્છના રણની અંદર બધી જગ્યાએ જ્યાં આગળ વિશેષ કરીને ઊંટનો પ્રયોગ થાય છે, ઉપયોગ કરવામાં આવે છે, એ ઊંટ ઉપર બેસનારા એમાં સેટ થઈ ગયેલા હોય છે અને એની સાથે સાથે એ પ્રમાણે હેલામાં પોતે સેટ થઈ જાય તો પછી પડવાની બીક રહેતી નથી. એમ સંસારની અંદર આપણે પણ આવી રીતે આત્મનિષ્ઠા દ્વારા થોડાક સેટ થયા હોય ને તો કાંઈ આપણે નિર્ધાર તો કરીને આવ્યા નથી કે આપણે કેટલું જીવવાના છીએ કે આપણા પરિવારની અંદર કોણ કેટલું રહેશે.
એ તો ભગવાન દરેક વ્યક્તિનું આયુષ્ય નક્કી કરીને જ એને પૃથ્વી ઉપર મોકલતા હોય છે. બીજી પણ એક વાત સંત સ્વામી પોતે વાત કરતા કે આપણે ત્યાં આગળ જે કોઈ આપણે પરિવારની અંદર સભ્ય હોય છે એ બધા જ એકબીજાનું ઋણ અદા કરવા માટે જ આવેલા હોય છે. એટલે એક શબ્દ એવો વપરાય છે, ઋણ સંબંધે બધાની સાથે રહીએ છીએ, પણ એકબીજાનું ઋણ પૂરું થાય એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે એવો સમય જ્યારે આવે ત્યારે તે વખતે આત્મનિષ્ઠા કે ભાઈ આ દેહની અંદર રહેલો જે જીવ આત્મા જેને કહીએ છે એને તો એક પરમાત્મા સિવાય બીજે ક્યાંય પ્રીતિ હોય નહીં, અને એ જ એના સાચા સગા છે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. એ દ્રઢતા કરી હોય તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી, એવી પણ આપણે સંપ્રદાયની અંદર સંતોએ કીર્તનો દ્વારા આપણને જણાવ્યું છે. એટલે જીવનની અંદર સંસારના અનંત વિટંબણાના પ્રશ્નો આવે એની અંદર સુખ દુઃખે સમીકૃત્વા લાભા લાભો જયા જયો, જે શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કૃષ્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે સુખ અને દુઃખ, લાભ અને અલાભ, જય અને અજય એ બધાની અંદર સમભાવ રહે એ આત્મનિષ્ઠા આવે તો. એટલે આત્મજ્ઞાન બહુ જરૂરનું છે. અને એ આત્મજ્ઞાન આપણને આપે કોણ? તો કે આત્મજ્ઞાની સંતનો પ્રસંગ જો બને, આત્મજ્ઞાની સંતનો પ્રસંગ જો બને, તો જરૂર હરી મેળવે તુને. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આત્મજ્ઞાની સંતના સંગે જ આપણને આત્મનિષ્ઠા આત્મજ્ઞાન દ્રઢ થાય. જેમ યોગીજી મહારાજ પોતે એવા આત્મજ્ઞાની પુરુષ હતા. દેહને આત્માથી, દેહથી પર આત્માની અંદર જ એ પોતે રહેતા. અને એટલે જ આમ સ્વાભાવિક રીતે યોગીજી મહારાજ બધાને સાધના માર્ગની અંદર એમની આજ્ઞા વડે કરીને ઉપવાસ કરવાનું કહેતા. ને ત્યારે ઘણી વખત શરીર છે એટલે આપણે બધા અન્નમય પ્રાણવાળા છીએ, અને જ્યારે એ અન્ન છૂટી જાય એટલે આપણે બહુ જ ભૂખ લાગે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે બળની વાત કરતા, હિંમતની વાત કરતા. લ્યો કિલો બળ, હવાર તો આમ પડી જશે. એવી પ્રકારે યોગીજી મહારાજે બધા યુવકોને બહુ જ આવી પ્રેરણા આપેલી છે. અને એટલે જ આપણે સમજી લઈએ કે સંસારની અંદર પણ સુખ દુઃખના પ્રશ્નો આવે ત્યારે આત્મજ્ઞાન હોય તો દુઃખ ન લાગે. એવા ઘણા બધા હરિભક્તો છે કે જે હરિભક્તોના જીવનની અંદર પોતાના ત્યાં જન્મેલા નાના નાના બાળકો પણ બહુ જ વિચિત્ર પ્રકારે એ રોગના કારણે કરીને દુઃખી થતા હોય તો એની સેવા સરભરા બરાબર કરે, પણ ભગવાનની જેવી મરજી હશે એમ સમજીને પોતે રહે. અને નાની ઉંમરમાં જ્યારે દેહ ત્યાગ કરી દે ત્યારે સંસારની અંદર પોતાના પરિવારમાં જ્યારે જન્મ લીધો છે બાળકે, ત્યારે એ બાળકને પોતાનું માને છે, એ તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ પછી જ્યારે આવો સંજોગ બને ત્યારે તે વખતે સમજી લેવાનું કે એનું કાર્ય જેટલું અધૂરું હશે એટલું પૂરું કરવા માટે આ લોકની અંદર આપણે ત્યાં આવ્યો હશે. અને સત્સંગની સેવા કરી અને પછી આ પ્રમાણે એનું આયુષ્ય પૂરું થયું એટલે ભગવાનના ધામને વિશે પધાર્યો. તો એ આત્મજ્ઞાન બહુ મહત્વનું છે.
અને એટલે જ નરસિંહ મહેતા પણ પોતે કહે છે કે આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ લોકની અંદર સાધના કરે પણ એ સાધનાની અંદર એને આત્મતત્વ ચિંતન ન થયું હોય તો એની સાધનામાં એને જરૂર વિઘ્ન આવે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ ગંગાના કિનારા પર બેઠા હતા ત્યારે 50 વર્ષની લાંબી સાધના કરીને સાધના કરનાર એક વ્યક્તિ પોતે ત્યાં આગળ પાણી ઉપર ચાલ્યા આવે છે અને આવી અને પાછા ગયા, પાછા જઈને પાછા આવ્યા, પણ સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈ આશ્ચર્ય ન થયું. અને તે વખતે સામેથી કીધું કે હું આવી રીતે જમીન ઉપર ચાલું એમ પાણી ઉપર ચાલું છું તો તમને કઈ આશ્ચર્ય ન થતું? અને ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસે એવું કીધું કે એમાં આશ્ચર્ય શું કરવાનું? તમે સાધના કેટલા વર્ષ કરી? તો જે વર્ષો સુધી એને સાધના કરી છે કયા પછી કહ્યું કે 2 પૈસાનું કામ કર્યું. હવે આમ જોવા જઈએ તો ત્યાં આગળ એને મનને મજબૂત તો કરવું પડ્યું હશે, પણ આત્મતત્વ જ્યારે આત્મજ્ઞાન જ્યારે ન થયું હોય ને ત્યાં સુધી બધી જ સાધના એની ફોગટ જાય છે. એટલે એટલા માટે થઈને આત્મનિષ્ઠાની દ્રઢતા કરવાની. આપણા સત્સંગની અંદર પણ આપણે આપણા શરીરની અંદર પણ આપણને કંઈક નાના મોટા રોગ થઈ આવે, નાની મોટી વિપત્તિ થઈ આવે, ત્યારે તે વખતે પણ આપણે આત્મનિષ્ઠા દ્રઢ કર્યું હોય તો એનો બહુ આપણને રોગાદિકનો વિચાર ના આવે. છે દેહ છે તો દેહનો ધર્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કલકત્તાની અંદર પૂજા કરવા બિરાજમાન થયા હતા અને તે વખતે સહેજ આમ ચક્કર જેવું આવ્યું અને તરત જ તાત્કાલિક સ્વામીશ્રીને આ પ્રમાણે આરામ કરાવ્યો, ડોક્ટરોને બતાવ્યું. ત્યાંથી પછી બાપાને મુંબઈ લઈ આવ્યા અને મુંબઈના ડોક્ટરોએ પણ બધું જોયું, પણ કંઈ એમાં બીજો એમને વિશેષ કરીને કંઈ પ્રશ્ન દેખાતો નહોતો. પણ જે કંઈ થયું તે વખતે પછીના સમયની અંદર જ્યારે ઘણા બધા હરિભક્તો મુલાકાતમાં આવે બાપાને મળવા માટે, મોટા મોટા માણસો, ત્યારે સ્વામીને કહ્યું કે બાપા તમે તો સમગ્ર વિશ્વનું જીવન પ્રાણ કહેવાઓ અને તમારા કારણે કરીને બધાને સુખ શાંતિ છે, તો આપ આવો રોગ શા માટે ગ્રહણ કરો છો? સ્વામી કે આપણે ક્યાં ગ્રહણ કરીએ છીએ, આ તો દેહ છે, રોગનું ઘર જ કહેવાય, એમાં તો રોગ આવ્યા જ કરે ને જયા કરે, આપણે એની હારે ક્યાં લેવા દેવા છે? તો આવી રીતે એમના અંતરની અંદર આ પ્રકારની આત્મનિષ્ઠા જબરજસ્ત દ્રઢ. બીજી વાત કેવી છે કે આત્મનિષ્ઠાના કારણે કરીને પણ સત્સંગની અંદર ગમે તેવું અપમાન થાય ને તો એ અપમાનને ઘોળીને પી જાય. અપમાનની લેશ માત્ર આડઅસર એમ એ સત્પુરુષના જીવનની અંદર થતી નથી. મહારાજ વચનામૃતની અંદર પણ વિશેષ કરીને કહે છે કે આત્મનિષ્ઠા વાળાને તો કેવું થાય કે આવા નાના મોટા કઈ સુખ દુઃખના પ્રસંગો આવે ને ત્યારે તે વખતે એને મદદરૂપ બને. એટલે પહેલી વાત તો અહીંયા આગળ મહારાજને મુક્તાનંદ સ્વામી એ જ પૂછે છે કે મહારાજ વાસનાને ટાળવી હોય તો આત્મનિષ્ઠા હોય તો વાસના ટાળવામાં આપણને મદદરૂપ થાય. કારણ કે વાસના તો બહુ વિચિત્ર છે. ક્યારે કયો સંકલ્પ આપણને થાય, કેવી રીતે થાય, એની તો આપણને ક્યાં કઈ ખબર છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એની અંદર પહેલામાં પહેલો મુદ્દો મહારાજ આત્મનિષ્ઠાનો કહે છે. એટલે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નવ ટળે રે રોલ, એ આપણા ગુજરાત પ્રદેશનું પ્રાદેશિક ભજન છે. એની અંદર પણ આપણને સ્પષ્ટપણે સમજાવે છે. એટલે આત્મનિષ્ઠાની દ્રઢતા કરવાની વાતને વિશેષ દ્રઢાવે છે. અને ત્યાર પછી મહારાજ વાત કરે છે કે બીજું છે પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ.
આ બહુ મહત્વની બાબત સમજાવે છે. જેમ રૂપિયા ને 100 રૂપિયામાં જેટલો ફેર છે એટલો જ ફેર તુચ્છ પંચ વિષયની અંદર રૂપિયા જેટલું સુખ. અને આપણને સમજાય એટલા માટે કે 100 રૂપિયા જેટલું સુખ ભગવાનની મૂર્તિની અંદર છે. અને પંચ વિષય છે તુચ્છ છે. અને સંતો ઘણી વખત વાત કરે છે ને કે અલગ અલગ પાત્રની અંદર દાળ ભાત શાક કે ફરસાણ કે રોટલી કે લાડુ બધું અલગ અલગ પાત્રમાં પડ્યું હોય ત્યારે આપણે એને ભોજન કહીએ. પરંતુ જયારે એક થાળીની અંદર બધું મૂક્યું હોય, ભલે અલગ અલગ અડે ને એવી રીતે મૂક્યું હોય, પણ છતાંય તે એને જયારે આપણે કોઈ વ્યક્તિ ખાતો હોય ને ખાતો ખાતો એક થાળી આપણને આપી દે, લો તમે ખાઈ લો, ત્યારે તે વખતે આપણને કયો ભાવ આવે? તુચ્છપણાનો ભાવ કે અરે જા જા, તારા જેવાનું એઠું તો કોણ ખાય? એ તુચ્છપણાનો ભાવ. બાકી એમાં કઈ સ્વાદ ઘટી ગયો નથી, એમાંથી કઈ બીજી વસ્તુ કઈ નીકળી ગઈ નથી, પણ તુચ્છપણાનો ભાવ આવે. ને એમાંય જે પતરાળા ફેંકી દેવામાં આવે જમ્યા પછીના, અને એની અંદર કોઈક જગ્યાએ અડધો લાડુ પડ્યો હોય, કોઈક જગ્યાએ પા લાડુ પડ્યો હોય, કોઈક જગ્યાએ આખો કદાચ લાડુ પડ્યો હોય પતરાળામાં, તો એવા તુચ્છ પદાર્થને વીણનારા લોકો પણ પડ્યા હોય છે. ને એમાંથી બધો મિષ્ટાન જે હોય એ લઈ લે અને લઈ અને આ પ્રમાણે પોતાના ઘરોની અંદર લઈ જઈને ખાતા હોય છે. એ તુચ્છ પદાર્થ આપણે જેને એક વખત ખાતા ખાતા વધ્યું અને ફેંકી દઈએ છે એટલે પતરાળાની સાથે, એમ એને એવા તુચ્છ પદાર્થની અંદર જયારે આપણે આપણું મન લાગેલું હોય છે તો એ તુચ્છ પંચ વિષયની વિશે પણ આપણને તુચ્છપણું જ આવવું જોઈએ. ભલે ને ગમે તેટલો ઉત્તમ ભોગ હોય તો પણ મહારાજે કહ્યું કે ભગવાનના થાળને વિશે શિંગડીઓ વચનાગ લાવીને મૂકીએ તો એ કઈ પ્રસાદીનું હોય એટલે આપણને કઈ કેફ ન ચડે એવું નહીં, એની અસર તો આપણને થાય જ. એવી રીતે સંસારની અંદર તુચ્છ પદાર્થ છે, એમાં ક્યાંય આપણને પ્રીતિ ન રહે એનું તુચ્છપણું મનની અંદર જાણી રાખવું પડે. આપણે જાણીએ છીએ ને કે ભાઈ આપણી સત્સંગ સભા પૂરી થઈ હોય અને તે વખતના સમયની અંદર 2 કાઉન્ટર હોય. એક બાજુના કાઉન્ટર ઉપર બટાકા પૌવાનો પ્રસાદ હોય અને બીજી બાજુના કાઉન્ટર ઉપર આપણે જોઈએ તો ત્યાં આગળ આઈસ્ક્રીમનો પ્રસાદ હોય. તો આપણે 2 વસ્તુ એક આંખે આપણે જોઈએ છીએ કે 2 છે, પ્રસાદ જ છે, પણ તરત જ આપણને બેની વિશે મહત્તા કોની વધારે મનાય અને તુચ્છપણું કોની વિશે મનાય? ગમે તેટલો ઉંમર લાયક વડીલ વ્યક્તિ હોય, મોઢામાં દાંત 1-2 હોય, કદાચ ન હોય તો પણ બટાકા પૌવા તો બહુ પોચા એટલે ચાવવાની તકલીફ ના પડે, પણ એ ના લે. એને બદલે કે ના ઓલું ટાઢું સારું. એટલે આઈસ્ક્રીમની સમીપની અંદર રહેલો જે બટાકા પૌવાનો પ્રસાદને આમ મનથી તુચ્છ જાણી લે છે કે આ લેવું એના કરતા તો આઈસ્ક્રીમ ખાવો હારો. એટલે આવી રીતે આપણે પણ ભગવાન સંબંધી જે સુખ છે ને એ સુખની અંદર બરાબર જો આપણે રાચા હોઈએ અને રહેતા હોઈએ તો આ પંચ વિષયના સુખ છે ને એ આપણને તુચ્છ લાગે. પણ આ બધું સત્સંગ કરતા કરતા ખબર પડે એવું છે. એમનામ તો સીધી રીતે આપણને કોઈ આ વાત ગળે ઉતરે એમ નથી, કારણ કે અનંત જન્મથી આ પ્રકારના પંચ વિષયના ભોગને ભોગવતા આવ્યા છીએ એટલે સ્વાભાવિક રીતે આપણા મનની અંદર પંચ વિષય તરફ પ્રીતિ રહેવાની. પરંતુ આપણે વિચાર એ કરવાનો કે એમાં પણ સભાના અંતે જયારે આપણે આ બાજુ આવ્યા તો બટાકા પૌવા થઈ રહ્યા, પેલી બાજુ આપણે ગયા ત્યાં આઈસ્ક્રીમ થઈ રહ્યો,
અને ત્યારે તે વખતે વિચાર કરવાનો કે ભાઈ, જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે ને કે સર્પના દેહમાં હતા ત્યારે આપણે કેટલો બધો પવન ખાધો છે. એટલે આપણે ઘણી વખત કથામાં બેસીએ ખરા, પણ જ્યાં માઇકનું ભૂંગળું દૂર સુધી સંભળાતું હોય ત્યાં છેટે જઈને બેસીએ. આપણે પૂછીએ કેમ કે અહીંયા વાહર હારો આવે ને, હવા હારી આવે. એટલે હવા તો થાપના દેહમાં બહુ ખાધી છે, પણ આપણે અત્યારે આ સત્પુરુષનું સામિત્ય પ્રાપ્ત થયું છે તો જેટલું આપણે નજીક જઈને એમના શ્રી મુખ વડે કરીને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય એ મહત્વનું છે. અને એટલા માટે થઈને એની અંદર આપણી ઈચ્છા અને રુચિ વર્તતી હોવી જોઈએ. હવે આગળ વાત મહારાજ કરતા કહેશે કે ત્રીજું છે એ ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. આ વાત તો ખરેખર બહુ અદભુત છે, કારણ કે જ્યાં સુધી ભગવાનનું મહાત્મ્ય કહેતા એનો મહિમાની આપણને ખબર નથી ત્યાં સુધી તો આપણે તો સામાન્ય કાગળ જેવું જ લાગીને ઊભું રહે. જેમ સંતો વાત કરે છે ને કે કરોડો રૂપિયાનો ચેક હોય, નાનું એવું કાગળિયું જ હોય, પણ તમને એનું જ્ઞાન થઈ ગયું છે કે ભાઈ આ ફુલસાબ કે જનસત્તા કે દિવ્ય ભાસ્કર કે ગુજરાત સમાચાર એ 10-10, 15-15 પાનાનો આ છાપું આવે છે એ 5 રૂપિયામાં આવતું હોય છે. અને આ આટલું જ નાનું એવું કાગળિયું છે પણ એમાં કરોડો રૂપિયા સમાયેલા છે. એવું જયારે એને સમજાઈ ગયું છે ત્યારે કેટલી સાવચેતીપૂર્વક પોતે પોતાની પાસે રાખે છે. એને ખબર છે કે આમાં તો કેટલા કરોડો છાપા આવે. છાપા કરતા પણ નાનું છે, પણ તો પણ એનો મહિમા એને અંતરની અંદર સમજાઈ ગયો છે. એટલે કેટલું બધું સાચવે. અમારે ઘણી વખત અમારી પારાયણો ચાલતી હોય ને, પારાયણ પછી આરતી થાય અને આરતી પછી બધાને છોકરાઓ આરતી લઈને જાય. તે વખતના સમયની અંદર વડીલો બધા બેઠા હોય તો પોતાના પહેરેલા કપડાની અંદરના ભાગના ખીચાની અંદર એક અમૂલ દૂધની ખાલી થયેલી કોથળી હોય, એ કોથળી અંદરથી કાઢે, એ કોથળીની અંદરથી બીજી કોથળી અંદર ચડાવેલી હોય અને એની અંદર રૂપિયો, 2 રૂપિયા કે 5 રૂપિયા, 10 રૂપિયાની નોટ હોય, એમાંથી એકાદ રૂપિયો કાઢવાનો હોય તો એ એટલું ઝીણવટપૂર્વક કાઢે કે બીજું કઈ તકલીફ ન થાય. અને પછી આરતીની અંદર મૂકે. આપણે પૂછીએ કે આટલા બધા આવરણ કેમ તમે ચડાવી દો છો આના ઉપર? અને ત્યારે એક જ વાક્ય બોલે કે સ્વામી, આ વરસાદમાં પલ્લી જઈએ ને તો કપડાં પલ્લે એનો વાંધો નહીં, હુકાઈ જાય, પણ આ જે ખીચાની અંદર મૂકેલા પૈસા હોય, રૂપિયા હોય, એ પલ્લી જાય તો પછી તો બધું નકામું થાય. તો એને એનો મહિમા સમજાણો છે એટલે તરત જ એ પ્રમાણે પોતે એવી રીતે જ રાખે છે. અને એમાં પણ ભલભલો ચોર પણ એની પાસેથી આ રૂપિયા કઢાવી શકે નહીં, એને મળે નહીં, એવી રીતે એ જમાનાની અંદર લોકો આ પ્રમાણે રાખતા. અત્યારે તો બધે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થઈ ગયા એટલે બહુ રોકડ રકમ છે એવી ખબર પડે નહીં, પણ એ કાર્ડની અંદર નાખે ને ત્યારે જે જોઈએ એ જેટલું બેલેન્સ હોય એટલું એને પ્રાપ્ત થાય જ. પણ તેમ છતાંય જો એ ખોવાઈ જાય ને તોય ટેન્શન આવી જાય. એ તાત્કાલિક પછી કાર્ડની સિસ્ટમને બંધ કરાવવી પડે અને બીજું કાર્ડ કઢાવે ત્યારે મેળ આવે. પણ અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. અતિશય એટલે આ લોકના, સંસારના ગમે તેવા તુચ્છ પદાર્થને વિશે આપણને અતિશય મહાત્મા સમજાણું હોય એવું નહીં. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને સાક્ષાત મળ્યા છે અને મારા કેવા મોટા ભાગ્ય છે.
જેમ આપણે કહીએ છીએ ને કે દ્રૌપદીને એની માતાએ ભગવાનનો મહિમા સમજાયો અને તપે કરીને ભગવાનને પ્રસન્ન કરવાની વાત સમજાણી, તો ભલે નાની 5 વર્ષની ઉંમરના દ્રૌપદી હતા, છતાંય પણ એ તપ કરવા ગયા અને એને નક્કી કર્યું હતું કે મારે ભગવાનને મેળવવા છે. તો એમાં એને નારદજી જેવા સંતની પ્રાપ્તિ થઈને એ સંતે એને સાચો રસ્તો બતાવ્યો. મધુવન નામના વનની અંદર ગયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્ર નું જાપ કરો. 6 મહિનામાં તો ભગવાન સાક્ષાત દર્શન આપે છે. એટલે એમ આપણને ભગવાનનો મહિમા, ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનનો જે મહિમા છે, એ આના પહેલાના 59ના વચનામૃતની અંદર પણ મહારાજે આપણને આની વિશેષ કરીને પણ વાત કરી જ છે. તો આમાં પણ મહારાજ આપણને કહે છે કે મહાત્મા જાણવું જોઈએ. તો કેવું? તો કે ભગવાન વૈકુંઠ, ગૌલોક, બ્રહ્મપુર, બ્રહ્મમોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? આ બહુ મજાની વાત મહારાજ કરે છે કે આવા અલગ અલગ ભગવાનના ધામ અને ભગવાનના ધામને વિશે ભગવાન સ્વયં રહ્યા છે. એવી રીતે આ ભગવાનનું આપણું અક્ષરધામ, જેને બ્રહ્મ મહોલ કહેવામાં આવે છે, એવા સર્વે ધામના પતિ. જેમ તેમ નહીં. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે ગરીબ કુટુંબ પરિવારની અંદર રહેનારી એક દીકરીની એક રૂપ અને સૌંદર્ય જોઈને કોઈ ધનિક શેઠના છોકરા સાથેનો સંબંધ બંધાયો અને ત્યાં તો એના વિચારો, એનું વૃત્તિ બદલાઈ જાય. એક નાની એવી ઝૂંપડીમાં રહેનારી એ દીકરી, જમવાનું પણ ત્યાં, સૂવાનું પણ ત્યાં, બેસવાનું પણ ત્યાં, એવી પ્રકારની જે ઝૂંપડીમાં રહેતી હોય એને આલિશાન મોટો 5 માળનો બંગલો, 5 તો ગાડીઓ હોય, ફેક્ટરીઓ ધમધમતી હોય અને સોનામાંના નાના મોટા દાગીના પણ પોતાને પ્રાપ્ત થશે, એના વિચારની અંદર જ એ એટલી બધી ખુશ રહેતી હોય ને કે બસ હવે જ્યારે લગ્ન થઈ જાય ને પછી ત્યાં જઈએ એટલે એ બધું એનું પોતાનું અડધો ભાગ એમાં આવે. તો એ ગરીબાઈની અંદર જ્યારે એને સુખી પરિવારના છોકરા સાથેનો સંબંધ થયો અને વિચાર બદલાઈ જાય છે. એમ આપણે પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણને આશરે આવ્યા છીએ ત્યારે આપણો વિચાર બદલાઈ જવો જોઈએ કે આપણે તો ખરેખર ભગવાન નહોતા મળ્યા ત્યારે માયાની અંદર ગમે ત્યાં આપણે આળોડતા હતા. અને આમ વિચાર વ્યક્તિ કરે તો ખબર પડે, પણ જ્યાં આપણને આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ છે એટલે આપણે ન્યાલ થઈ ગયા છીએ. આપણે ખરેખર આ લોકની અંદર ધન્ય બની ગયા છીએ એવું કૃતાર્થપણું પોતાના જીવનની અંદર આવે કે આવા ભગવાન અને આવા સંતની મને પ્રાપ્તિ થઈ છે. જેના માટે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે આ ભગવાન અને આ સંત આપણને ક્યારેય મળ્યા નથી. અનંત જન્મ વીતી ગયા. આ વખતે આપણને જયારે મળ્યા છે ત્યારે આપણે એમનો જેમ છે તેમ મહિમા સમજીને જીવનની અંદર આપણે ખરેખર કૃતાર્થ થઈ ગયા એવો અનુભવ કરીએ તો એનો આનંદ આપણને આવે ને આવે છે. એટલે એટલા માટે થઈને પોતાને મળ્યા જે ભગવાન, એ ભગવાનનું અતિશય મહાત્મય મહિમા આપણે જાણવાનો છે કે ક્યાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ને ક્યાં આપણા જેવા પામર જેવા જીવ
નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ને કે કીડી કરી મેળા ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, જ્યાં જીવ જેને બહુ કેદ છે રે. હવે આ વાતને આપણે વિચાર કરીએ તો આવો મહિમા જો આપણને સમજાય, કીડીને અને હાથીને કોઈ દી કઈ મેળાપ ન થાય, પણ આજે આપણા માટે તો આપણને થઈ ગયો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે રથયાત્રાના પરમ પવિત્ર દિવસે વિશેષ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.